નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર આવી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી. વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકા મુકામે કૃષિ મહોત્સવ મેળાનું થયું આયોજન. રવિ કૃષિ મહોત્સવ 2025 એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને માર્કેટયાર્ડ રાહમાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પદ્ધતિની માહિતી તેમજ વિવિધ યોજનાઓની માહિતી અને વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શન સ્ટોલની મુલાકાત રાખવામાં આવી હતી. આ કૃષિ મેળામાં માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સાથે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માગીલાલ પટેલ અને તાલુકા પ્રમુખ હરચંદજી ઠાકોર સાથે રાહના સરપંચશ્રી અને વિવિધ કર્મચારીઓ હાજર રહ્યા. આ કૃષિ મહોત્સવના નોડલ અધિકારી, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવકો અને રાહ તાલુકાના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અને પ્રાકૃતિક ખેતીને લગતા સ્ટોલ અને ખેતીવાડીને લગતા સ્ટોલ અને વૈજ્ઞાનિકો દ્વારા ખેતીવાડીને લગતી જાણકારી પણ આપવામાં આવી. કૃષિ મેળાનું આયોજન થયું હતું. એના ઉપલક્ષમાં અહીંયા આગળ આપણે માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સાહેબ મોજૂદ છે. તેમને આપણે પૂછીશું કે આજના આ કાર્યક્રમ વિશે પોતાનું ઉદ્બોધન આપશે. આજે આપણે રાહ તાલુકાની અંદર તાલુકા કક્ષાની કૃષિ મહોત્સવ 2025 નો જે શિબિરનો કાર્યક્રમ હતો અને આદરણીય શ્રી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ લાઈવ પ્રસારણ હતું અને વૈજ્ઞાનિકો અને ખેતીવાડી ખાતા દ્વારા જે કૃષિ પ્રાકૃતિક ખેતી માટેનું અને જે આપણે રાસાયણિક યુક્ત ખેતી બનાવવા એના માટેનું વૈજ્ઞાનિકોએ પણ જે માર્ગદર્શન આપ્યું અને મોટી સંખ્યામાં ખેડૂતો અને અમારા પદાધિકારીઓ બધા હાજર રહ્યા અને આ કૃષિ શિબિરને સફળ બનાવવામાં બધોએ સહયોગ આપ્યો. એ બદલ બધાનો આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકા મુકામે આજે કૃષિ મેળો યોજાઈ રહ્યો છે. તો ત્યાં આગળ વિવિધ પ્રકારના અહીંયા આગળ સ્ટોલ પણ લાગેલા છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ ખેતીવાડીને લગતા સ્ટોલ છે, એમાં પ્રાકૃતિક ખેતીને લગતા પણ અહીંયા આગળ સ્ટોલ લાગેલા છે, પશુપાલનને લગતા પણ સ્ટોલ લાગેલા છે અને ખેતીના ઓજારો વિશે પણ અહીંયા આગળ સ્ટોલ લાગેલા છે. તો આપણે અહીંયા આગળ એક સ્ટોલ લાગેલો છે જે પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાના ખેતરમાં જે કોઈ પણ દવા વગર અહીંયા આગળ જે શાકભાજી જે ઉગાડે છે અને માર્કેટમાં મોકલે છે એવા જે વ્યક્તિ છે એમની સાથે આપણે આજે મુલાકાત આપણે વાત કરીશું કે પોતે કઈ રીતનો અહીંયા આગળ જે શાકભાજી છે એ કઈ દવા વગર પકવે છે, કઈ રીતનું છે, આપણે એમની સાથે વાત કરીશું. નમસ્કાર, આપણે આજે રાહ મુકામે રવિ કૃષિ મહોત્સવમાં અહીંયા સ્ટોલ છે જે અમારા ખેડૂત જે મિત્રો અમારું ગ્રુપ છે એ બધા પ્રાકૃતિક ખેતી કરે છે, ગાય આધારિત, અને એના વિવિધ ઉત્પાદનો છે જે વગેરે. નમસ્કાર મિત્રો, આજે આપણે રાહ તાલુકામાં જે કૃષિ મેળો યોજાઈ રહ્યો છે એના ઉપલક્ષમાં આપણે અહીંયા આગળ પહોંચ્યા છીએ. તો અહીંયા આગળ વિવિધ પ્રકારના અહીંયા આગળ સ્ટોલ પણ લાગેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બધી જગ્યાએ જે ખેતીવાડીના સાધનો હોય કે ફુવારા સિસ્ટમની ડ્રીપ ઇરિગેશનનો હોય કે અહીંયા આગળ બધા વિવિધ પ્રકારના અહીંયા આગળ સ્ટોલ લાગેલા છે. જે બાગાયતી પાકો હોય કે પ્રાકૃતિક ખેતીને લગતા સ્ટોલ પણ અહીંયા લાગેલા છે. તો આપણે અહીંયા આગળ જે ખેડૂતો પહોંચ્યા છે એમની સાથે વાત કરશું કે જે આ કૃષિ મેળો યોજાણો છે એના ઉપલક્ષમાં તમને અહીંયા કેવો લાગ્યો? જે આ રાહ કૃષિ મેળો યોજ્યો એ અમને ખેતી વિશે, ખેતીના સાધનો વિશે અને આયુર્વેદિક ખેતી કરવા માટે તમામે તમામ જાણકારી આપી છે. અને બીજા બહારથી પણ મોટા મોટા અધિકારીઓ, વૈજ્ઞાનિક સાહેબો તમામે તમામ આવી અને એમના વક્તવ્યો અમારી આગળ રજૂ કર્યા અને અમને બહુ સારી રીતે નોલેજ આપ્યો. એ બદલ એ બધાઓનો અમે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. રાહ મુકામે કૃષિ મેળાનું આયોજન થઈ રહ્યું છે એના ઉપલક્ષમાં અહીંયા આગળ મોટી સંખ્યામાં આગેવાનો અને કેટલા બધા લોકો અહીંયા આગળ પહોંચ્યા છે. તો આપણે આજે પૂર્વ શિક્ષણ ચેરમેન શ્રી માગીલાલ પટેલ સાથે આપણે વાત કરીશું કે અહીંયા આજે મેળાનું આયોજન થયું છે તો એના ઉપલક્ષમાં પોતાનો અભિપ્રાય આપશે. આજે અહીંયા રાહ માર્કેટ ખાતે કૃષિ અંતર્ગત જે મહોત્સવ યોજાયો હતો એમાં આમંત્રણ હતું, એમાં હું પણ આવ્યો હતો, ઘણા બધા આગેવાનો આવ્યા હતા, ખેડૂતો પણ આવ્યા હતા.